નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી તલોદ તાલુકાના પાસીના મુવાડા ગામના વતની અને હાલમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત મોહબ્બતસિંહ રાઠોડ વયમર્યાદાને લીધે તારીખ 30/6/2024ના રોજ ફરજમાંથી નિવૃત્તિ પછી તેમના માદરે વતન આવી રહ્યા છે. તેમાં તેમના પરિવાર તરફથી સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં હરસોલ જીકે કોમ્પ્લેક્સ આગળ તેમનો તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી તથા મંત્રી શ્રી અને સાબરકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘના મંત્રી શ્રી તથા ઉપપ્રમુખ તેમજ બીજા હોદ્દેદારો દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ડીજેના તાલે શિકારી જીપમાં 2 કિલોમીટર તાજપુર કેમ્પ થઈને માદરે વતન પાસેના મુવાડા સુધી વરઘોડો નીકળ્યો હતો અને બપોરે 2 વાગ્યે આશરે 1200 માણસોનું બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું હતું. આ સમારોહમાં ઉપસ્થિત મોહબ્બતસિંહનું તાજપુર કેમ્પ સ્ટેશન ઉપર અને રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને.